બસ હવે રિટાયર થઈ ગયો કાર્યક્રમ તે રાખ્યું હતું હવે હલકે મને ગળા ભરવાય હા ગંગોત્યાપનનો કાર્યક્રમ રાખી દઉં એક નાનકા સ્વરાને જનોઈ કરાવી દઉં બોર તો થઈ જ જવાય એકલે બહુ તો બોર થઈ જાય કામ નહીં રહે હવે શું કરવું રહ્યું પણ ઠીક હે હવે ટીવી જોવો પેલા મહારાજજીને સાંભળો હું મેં તો મારે બે સ્વરને કહી દીધું કે હું તો જઈ રહ્યો હવે હરિદ્વાર સાંજે તક ભગવાનનું ભજન કरूंगा નામ करूंगा તમારે જે કરવું હવે કરો તમે કમો ખો અને આ ઘર તમને હોપ્યું ભાઈ અમે તો 2-5 વાર હા ને હા પછી ભોલેરામ બોલે બોલાઈ જવાનું હોય 12 વાગ્યા ને જીલનીઓ હું તમારા સામે ની કથા આયા હા બાકી નોકરી હતી તે પેલા રૂટીન હતું મારે 8 વાગે તો ઓફિસ પૂકી જતો હતો 5 વાગે ઉઠતો હતો જીલી કરીને રેડી થઈ જતો 6 વાગે તમે પૂજા ઉજા કરીને તારે અવાર હું મંદિરે જાઉં તો મને એમ લાગે કે આ ડોકરું મારું રોજ મંદિર આવે ને હું આન પર કામ હે કે નહીં એમ પણ એને શું ખબર કે આ આદમી પ્રોફેસર રહ્યો હતો હું પ્રોફેસર કોલેજમાં તારે રોજ મિઠાઈને ડબ્બા આવતા તમારા ઘરે રોજ મજા તે લીધા મેવા ખાધા મેં નોકરી ના ઠાઠ બાટ દીખ્યા મેં નોકરી में જે ઠાઠ બાટ એ કે નહીં દીખ્યા મેં ના ભાઈ કહેવાની વાત હે કે રિટાયરમેન્ટ ફૂટી મજા એમ મજા તો હે પણ મહિને 60,000 રૂપિયા ઘર में આવતો તો હવે અડધા અબ્બા વરી ગયા પેન્શન में કેટલું મળી જાય સરકાર કેટલી કાલી રહી પેન્શન મેં મારા જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યું ખૂબ મહેનત કરી સાહેબ જેમ તેમ ફાટે સડ્ડા પહેરી હતી સડ્ડા હતા અમારા ટાઈમમાં તો ને કરી હતી પેન્ટ તો હતા ને સડ્ડા હતા ફાટે સડ્ડા થીગડે દઈ દઈને હું સ્કૂલમાં ભણવા જતો અને પછી હું નોકરી લાગ્યો સંઘર્ષ કર્યું ને નોકરી કરી હવે 8 વર્ષ પૂરા કરીને હવે આ તમારા સામે આ બેઠો ભાઈ આ જિંદગી આ અનુભવ હે અનુભવ મારી પૂરી જિંદગી મેં લૂના માથે કાઢી લીધી લૂના માથે નોકરી જતા લૂના માથે રિટાયર થઈને આવ્યો ઘોડામાં ભાઈ તારે પણ તને સોરન સાહેબને કીધું હે કે કાલ લઈ લો હવે વેગનર લઈ લો આ ભાગવત કી રાખીએ ભાગવત તે હમણાં આણી ઉમરે બીજું તો સાંભળી શકતા નહીં ખૂબ સાંભળી રીતે જવાની મેં આલ્યો ને ભાઈ કેમ નહીં મેં 500 રૂપિયા સંધો આલ્યો વિચાર કરી રહ્યો એક કમરો બીજો માંડી દઉં ઉપર એમ ડૂડો અહીંયા પડ્યા રંગા એમ ને હવે આનંદ રહે ભાઈ ઉપર વાળા મોટો રહી જાય ને વાળા નાનકો રહી જાય અમે ઉપર ઠેઠ ઉપર થોડોક દાડા પછી ઠેઠ ઉપર ભગવાન હવે દેખો કેવડા ખીંચી લે હવે ઉંમર તો થઈ ગઈ વિચાર તો મેં કર્યો હે કે ક્યાંક બેંક में ક્યાંક ગાઢ હાડ લાગી જો એમ રિટાયરમેન્ટ પૂટી ક્યાંક તે નોકરી થોડુંક તે કરવું પડે યાર કામ ધંધા નહીં કરે તો આ ઘોડા સાહેબ અબ્બારે આ દુખવા આવી ગયા મારે હા એ તો મેથીના લાડવા કરી રહીએ હા દેખે ખોરાક કરે તો કામ